ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી જમીન ધોવાણ અને પાક નુકસાનની સહાય ખરેખર મદદ બની રહી છે કે પછી ભ્રષ્ટાચારનું એક નવું હથિયાર બની ગઈ છે? એવો મોટો સવાલ વાવ થરાદના ધરાધરા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં ખેડૂતોનો આરોપ છે કે અતિવૃષ્ટિ બાદ ભરાયેલા સહાયના ફોર્મ સરપંચ અને તલાટીએ ખેડૂતોને જાણ કર્યા વિના ખોટી રીતે ભરી તેમની મંજૂરી વગર જ રકમ ઉપાડી લીધી અને જેમના ખેતરો ખરેખર બરબાદ થયા તેમના ખાતામાં એક રૂપિયો પણ પહોંચ્યો નથી. આ ઘટનાએ ગામથી લઈને જિલ્લા તંત્ર સુધી ખળભળાટ મચાવી દીધો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવ થરાદ તાલુકાના ધરાધરા ગામમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક બગડ્યા, ખેતરોમાં જમીન ધોવાણ થયું અને જ્યારે સરકારે રાહત રૂપે સહાય જાહેર કરી ત્યારે ખેડૂતોને આશા હતી કે હવે ઓછામાં ઓછું નુકસાનનો સહારો મળશે. પરંતુ ગામના ખેડૂતોનો આરોપ છે કે આ સહાય સુધી પહોંચતા પહેલા જ તંત્રના જ કેટલાક લોકો વચ્ચે આવી ગયા. ખેડૂતો કહે છે કે તેમને કોઈ જાણ વગર તેમના નામે ફોર્મ ભરવામાં આવ્યા, કેશડોલની રકમ કાઢી લેવામાં આવી અને જેમના ખેતરો ખરેખર નુકસાનમાં ગયા તેઓ ખાલી હાથ રહ્યા. આ મુદ્દે ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પહોંચ્યા અને આવેદન આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે. ધરાધરા ગામની અંદર પાક નિષ્ફળના પૈસા તમામને મળી ગયેલ છે. પાછળથી રમણ સુધારણાના પૈસા માટે સરપંચશ્રીએ રાતે કોમ્પ્યુટરવાળાને બોલાવી અને એમને મનમોહની કરી અને ગામજનોએ મારા આગળ રજૂઆત કરી કે સરપંચશ્રીએ પૈસા માગે છે અને પૈસા આપે એમનું કામ કરે છે. એટલે ગામના લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીડીઓ, કલેક્ટર સાહેબ, મામલતદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે આવેદનપત્રક આપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે, કોઈ એમના ઘરના હોતા નથી. તો સરકાર પૈસા આપતી હોય તો આવા આગેવાનો મોટા થઈ અને શું કામ ગરીબ પબ્લિકને હેરાન કરે. અને સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે, એટલે હું પણ 100 દાણા ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ. આ મામલે સ્થાનિક ખેડૂત આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે સરપંચે પોતાના નજીકના લોકોના જ ફોર્મ ભરાવ્યા છે અને બાકીના ખેડૂતોના ફોર્મ તો ભરાયા જ નથી અથવા અધૂરા રાખવામાં આવ્યા છે. કેટલાક ખેડૂતોએ તો અહીં સુધીનો દાવો કર્યો છે કે ફોર્મ પર તેમના નામ છે પરંતુ સહી અને મંજૂરી તેમને ક્યારેય આપી જ નથી, એટલે સહાયના નામે તેમની ઓળખનો જ દુરુપયોગ થયો છે. આ મુદ્દે ખેડૂત આગેવાનો જિલ્લા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સાંભળો ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે. તારીખ 8/9/2025 દિવસે અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ, જમીન ધોવાણ, કેસ્ટોલ મળેલું. એના માટે અમુક લોકોને કેસ્ટોલ કેટલોને આપ્યું, કેટલોને પાક નિષ્ફળ આપ્યું, કેટલોને જમીન ધોવાણ આપ્યું, કેટલોને જમીન સમતોલના પૈસા આપ્યા. એ બાબતનું કોઈ અમારી પાસે નહીં. અને એક બીજા મુદ્દાની અંદર કે ધરાધરા ગ્રામ પંચાયતની અંદર વીસીની પાસે જે આઈડીમાં પંચાયતની અંદર જે ફોર્મ ભરાવાના હતા એ વીસી કંથી ધાક ધમકી આપી અને એમને સરડાની બાજુ વાવ રોડ ઉપર એક અરબુદા ડેરી છે અહીંયા લઈ જાય અને એમણે રાતનો ફોર્મ ભર્યા. સરપંચે અને તલાટીએ અને ગ્રામ સેવકે અને ભાઈ અમારા ગામનો પટેલ છે મહાદેવભાઈ પ્રયાગભાઈ પટેલે એણે એના કોમ્પ્યુટર દ્વારા રાતના ફોર્મ ભર્યા. હવે કેટલા ભર્યા, કેટલાને આપ્યા એ કોઈ માહિતી નથી. એ માહિતી અમારે જોઈએ. અમને હળહળ તો અન્યાય શો છે. કયા પ્રકારના ફોર્મો હતા? આ જે જમીન સુધારણાના અને જમીન ધોવાણના 2 ફોર્મ પાછળથી ભર્યા એમણે. તમારું કેવું શું છે? તમારી માંગ શું? એમણે પૈસા લીધા ને પાછળથી લીધા ને પછી રાતના સુઈ ગયા કે હવે બંધ થઈ ગયું. એમ કોણે પૈસા લીધા અને કેટલા લીધા? હવે જાણે લીધા કોણે લીધા એમને ખબર. તમારી શું માંગ છે? એમના જે મળતિયા હતા ને એમને અહીંયા કર્યા છે. બીજાને અન્યાય શું છે? હળહળ તો ગ્રામ માંગ શું છે? તમારી માંગ શું છે? અમારી મોગ અમને ન્યાયની પ્રક્રિયા મળે ને આખા ગામને અમને આ પૈસા મળવા સંતોષ થવો જોઈએ. જો આ નહીં થાય તો અમે ખાંધી સીધી રસ્તો અપનાવીશું. આ સમગ્ર ઘટના હવે ફક્ત એક ગામ સુધી સીમિત નથી રહી, કારણ કે ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકારની સહાય પણ રસ્તામાં જ લૂંટાઈ જાય તો પછી સામાન્ય ખેડૂતો જાય ક્યાં? એક બાજુ કુદરત માર મારી રહી છે અને બીજી બાજુ તંત્રના જ લોકો તેમને પીઠ પાછળથી હક છીનવી રહ્યા છે. ખેડૂતોની ચીમકી છે કે જો નિષ્પક્ષ તપાસ નહીં થાય, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય અને સહાય તેમના ખાતામાં નહીં પહોંચે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાલ સુધી જવા તૈયાર છે. હવે સવાલ એ ઊભો થયો છે કે જિલ્લા તંત્ર ખરેખર આ મામલે કડક પગલાં લેશે કે પછી આ પણ એક ફાઇલનો બનીને ધૂળ ખાશે? શું સરપંચ
અને તલાટી સામે જવાબદારી નક્કી થશે કે ખેડૂતોને ફરી એકવાર આશ્વાસનોમાં જ સંતોષ માનવો પડશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.